गोविंद बोलो, हरि गोपाल बोलो, श्याम श्याम बोलो, राधे श्याम बोलो, गोविंद बोलो, हरि गोपाल बोलो, श्याम श्याम बोलो, राधे श्याम बोलो, गोविंद बोलो, हरि गोपाल बोलो, कृष्ण कृष्ण बोलो, नंदलाल बोलो, गोविंद बोलो, बोलो गोपाल बोलो, कृष्ण कृष्ण बोलो, नंदलाल बोलो, गोविंद बोलो, हरि गोपाल बोलो। जब भक्तों ने है पुकारा, दौड़ के आया मेरा सांवरा, दौड़ के आया मेरा सांवरा, जब भक्तों ने है पुकारा मेरा सांवरा, जब भक्तों ने पुकारा, दौड़ के आया मेरा सांवरा। राम नाम का जाप करे तो उनको मिले किनारा, केशव केशव बोलो, माधव माधव बोलो, गोविंद बोलो, हरि गोपाल बोलो, केशव केशव बोलो, माधव माधव बोलो, गोविंद बोलो, हरि गोपाल। कृष्ण कृष्ण बोलो, नंदलाल बोलो, गोविंद बोलो, हरि गोपाल बोलो, कृष्ण कृष्ण बोलो, नंदलाल बोलो, गोविंद बोलो, हरि गोपाल बोलो। जग से पाप मिटाने वाला, प्रेम सुधा बरसाने वाला, जग से पाप मिटाने वाला, प्रेम सुधा बरसाने वाला, जग से पाप मिटाने वाला, प्रेम सुधा बरसाने वाला, जग से पाप मिटाने वाला, प्रेम सुधा बरसाने वाला। भोदन लाला मदन गोपाला, जय जय कृष्ण कन्हैया, तो केशव केशव बोलो, माधव माधव बोलो, गोविंद बोलो, हरि गोपाल बोलो, केशव केशव बोलो, माधव माधव बोलो, गोविंद बोलो, हरि गोपाल बोलो। कृष्ण कृष्ण बोलो, नंदलाल बोलो, गोविंद बोलो, हरि गोपाल कृष्ण कृष्ण बोलो, नंदलाल बोलो, गोविंद बोलो, हरि गोपाल बोलो। कृष्ण कृष्ण बोलो,
જય શ્રી કૃષ્ણ. આજથી બરાબર આવતા શુક્રવારે અત્યારે કથા વિરામ લઈ ચૂકી હશે. આપણી પાસે માત્ર એક જ સપ્તાહ બાકી રહ્યો છે, પણ આપણે શાસ્ત્રો સાથે સતત સંપર્કમાં રહીએ. આપણા પૂજ્ય ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા સાથે, એમની વાણી સાથે સતત સંપર્કમાં રહીએ એટલે સોશિયલ મીડિયાના માધ્યમથી ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા યુટ્યુબ ચેનલમાં એમના ગ્રુપમાં જોડાવા માટે એમના જ પરિવારના જ શ્રી હરીશભાઈ અહીંયા ઉપસ્થિત થશે. આગળ કાઉન્ટર છે જ, એમાં નિઃશુલ્ક જોડાઈ અને ઘણી વખત આપણને વાંચવાનું મન થાય, શાસ્ત્રો સમજવાનું મન થાય, પણ એમ થાય કે વાંચીશું આજે નહીં ને હવે કાલે, આજે તો આમ રોકાઈ ગયા. પણ આ સતત ભાગદોડની જિંદગીમાં અત્યારે કોઈ હાથવગું સાધન હોય તો એ પોઝિટિવલી જોઈએ તો મોબાઈલ છે, અને એના માધ્યમથી આપણે મુસાફરી કરતા હોઈએ, નિરાંતની ક્ષણો હોય ત્યારે હાથમાં તો મોબાઈલ હોય જ છે. એ મોબાઈલમાં અન્ય કોઈ ન જોતા આપણે શાસ્ત્રોનું ચિંતન વાંચન કરીએ અને પૂજ્ય ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાજીની અમૃતવાણીનો પણ એમાંથી આપણે લાભ મેળવીએ. ગ્રુપમાં જોડાવાથી ફાયદો આપણને એ થાય છે કે એમની આગામી દરેક કથાઓની લિંક એમાં આવશે, જે આપણે જે તે સ્થળે ન પહોંચી શકીએ પણ આપણા ઘરે બેસીને તો આપણે અવશ્ય સાંભળી શકીએ, એમનો લાભ લઈ શકીએ. માટે દરેકને ખાસ વિનંતી કે અહીં આવતા દરેક ભાવુક ભક્તો આ ગ્રુપમાં જોડાઈ જાય. આજે રાત્રે 9:30 વાગે અહીં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો માસિક બૌદ્ધિક વર્ગની બેઠક છે. એમાં કુટુંબ પ્રયોજન વિષય ઉપર આપણા પૂજ્ય અને પ્રિય ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા વક્તવ્ય આપશે. એમાં પણ આપને બધાને ઉપસ્થિત રહેવા ખાસ વિનંતી છે. આજે કથામાં ગોવર્ધન પર્વત પૂજાનો પણ પ્રસંગ છે, એની પણ પૂજા થશે. સાથે સાથે આવતીકાલે કથા વિરામ બાદ 7:30 વાગે એક નવતર પ્રયોગ શ્રી સંદીપભાઈએ વિચાર્યો કે આપણે રવિવારને રૂકમણી વિવાહ છે, કૃષ્ણના લગ્ન છે, તો બધા આપણે મનુષ્યો હલ્દી કરીએ તો કાનાની પણ હલ્દી કરીએ અને આનંદ મેળવીએ. તો આવતીકાલે સાંજે 7:30 વાગે કાનાની હલ્દીનો પણ કાર્યક્રમ છે. એમાં પણ આપ સર્વેને સામેલ થવા માટે હાર્દિક નિમંત્રણ છે. આજે શ્રીમદ ભાગવત કથા મહાયજ્ઞનો
22મો દિવસ. 21 દિવસ કથા શ્રવણ શરૂ થયા પછી કેમ નીકળી ગયા આપણને ખબર જ ન પડી. અને હવે એમ લાગે બસ એક જ સપ્તાહ સતત એવું લાગ્યા કરે કે આ ભાગવત કથાનો સ્વાધ્યાય લંબાયા કરે અને આપણે સાંભળ્યા કરીએ. ભૂલજીભાઈ આપણા વડીલ દાદા અને એમનો સમગ્ર ચંદે પરિવાર એ તો ભાગ્યશાળી છે જ કે એમને આવો એક સરસ મજાનો વિચાર આવ્યો અને 1 મહિનાની માસ પારાયણ કથાનું આયોજન શક્ય બન્યું. પણ આપણે પણ એટલા જ ખરેખર લાભાન્વિત થયા છીએ. સ્વપ્ને કદાચ આપણને ખ્યાલ ન હતો ભૂતકાળમાં કે 1 મહિનાની ભાગવત કથાનું આપણને પારાયણનો લાભ મળશે. અને એ પણ આપણા પરમ પૂજ્ય અને પ્રિય ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાજીના શ્રી મુખેથી સાંભળવાનો અવસર મળશે. જેમને સાંભળીએ તો સતત એવું થયા કરે કે આ સમય થંભી જાય અને એમની વાણી સતત વહેતી રહે અને આપણે એનું રસપાન કરતા રહીએ. શાસ્ત્રો આધારિત, શ્લોકો આધારિત, શાસ્ત્રીય અને વૈજ્ઞાનિક રીતે, પ્રમાણભૂત રીતે આપણને સમજાવતા ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાજીની તો એ જ ખાસિયત છે. અને એટલે જ આપણા અહીં સંતો મહંતો આવે છે એ પણ એમ જ કહે છે કે આવી કથા ડોંગરેજી મહારાજ, આપણા બ્રહ્મલીન ડોંગરેજી દાદા પછી જો કોઈને સાંભળ્યા હોય તો એ આપણા પૂજ્ય મહાદેવ પ્રસાદ મહેતા છે. અને આપણે પણ એટલા જ ભાગ્યશાળી છીએ કે એમની કથાનું આયોજન શ્રી ભૂલજીભાઈ ચંદે પરિવારે કર્યું. 2022માં જ્યારે 1 સપ્તાહની કથા હતી ત્યારે એમ થયું કે આ તો ઘણું બધું છૂટી ગયું, ઘણું સાંભળ્યું છતાંય ઘણું છૂટી ગયું. અહીં પણ એવું જ છે. આપણે 1 મહિનાની કથા સાંભળશું ત્યારે પણ એમ થશે કે શાસ્ત્રીજી પાસેથી ઘણું બધું મેળવ્યું છતાંય ઘણું બધું છૂટી ગયું. પણ આ તો હરિની કથા છે, જ્યાં પોતે સાક્ષાત હરિ અનંત, હરિ કથા અનંતા. જેટલું સાંભળીએ, જેટલું કોઈ પણ શાસ્ત્રનું અધ્યયન કરીએ એમ આપણી અંદરની ભૂખ ઉગડતી જાય અને એમાં આવા તપસ્વી પુરુષ મહાદેવ પ્રસાદજી જેવા જ આપણે ભૂખને એ સંતોષી શકે. હું શ્રીમદ ભાગવત કથા મહાયજ્ઞના 22મા દિવસનું કથાનું રસપાન કરાવવા માટે પૂજ્ય શ્રી ભૂલજીભાઈ ચંદે પરિવાર અને આપ સૌ વતી ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાજીના ચરણોમાં પ્રાર્થના કરું કે અમને આ 22મા દિવસની કથાનું રસપાન કરાવો. હરિઓમ. ખૂબ ધન્યવાદ. સાથે જગદીશભાઈને જોરદાર તાળીઓના નાતે વધાવશું. આ પ્રદક્ષિણા ચાલુ છે ત્યારે અમારા સોશિયલ મીડિયામાં જે અવિરત અમને જોઈ છે એવા સોશિયલ મીડિયાના જે પણ અમારા ભક્તજનો, શ્રોતાજનો અહીં સુધી પહોંચી નથી શકતા એ લોકોએ તમારા બધાનો ખૂબ આભાર માન્યો છે કે તમે બધા કેટલા ભાગ્યશાળી છો ભુજવાળા, કે ભુજમાં ભગવાન આવ્યા. તો એવા સોશિયલ મીડિયા એટલે ડૉક્ટર મહાદેવ પ્રસાદ યુટ્યુબ ચેનલ અમારા દરરોજ જગદીશભાઈ કહે છે ને તમે આમાં જોડાઓ. આમાં જોડાઓ એટલે નહીં, આપણા બાળકોને ગમે એટલું આપશો. અમે અને અમારા નકુલભાઈ સાથે હમણાં ચર્ચા થઈ, પોઝિટિવિટી મેળવવાનું સ્થાન આ એક જ છે. એટલે એ આપણે જોતું હોય તો એક જ રસ્તો છે, આધ્યાત્મ દર્શન. અને 4 વેદ, 18 પુરાણ, 1 માસ કથા,
આવા વિષયો ઉપર ચર્ચા કરવી એ તો અઘરી છે જ, પણ સમજવા માટે પણ ભક્ત હૃદય હોવું જોઈએ. આપ સૌ ખૂબ ભાગ્યશાળી છો કે 1 માસ સુધી કથા શ્રવણ કરી રહ્યા છો. સાથે સાથે બીજું 1 મહિનાનો મોકો એ ઠાકોરજીની કૃપા હોય તો જ મળે. બીનું હરી કૃપા, બહુ ભગવાનની કૃપા હોય ને ત્યારે જ આવો મોકો મળ્યો છે. અને હવે અઠવાડિયું રહ્યું છે. કિતને દિન બાકી હે વો સોચના ये हमारा काम है. આવતા શુક્રવારે 1:30 વાગ્યાની બસમાં લગભગ અમારા, એટલે બસ ઉપડી ન જાય એના માટે, પણ જેની વાણી સાંભળવું એ પણ એક લાવો છે આજે. એટલે અમારે દાદા ક્ષમા ચાહું છું, પ્રદક્ષિણા પણ ચાલુ હોય તો એટલે મંગલાચરણ ન થાય. અને સોશિયલ મીડિયામાં જયેશભાઈને, મને, પાંડેજીને, અમારા નંદકિશોરભાઈને બધાને એ લોકો મેસેજ કરે છે કે 5 મિનિટ કથા કેમ બંધ રહી છે. પછી અમે કહીએ કે ભાઈ જનરેટર ચાલુ કરીએ આ તે, પણ એનો ભાવ કેટલો હશે. તો એવા અમારા જેમ મુરારી બાપુના ફ્લાવર્સ અને અત્યારે હાલનો આધુનિક શબ્દ પારેવડા, તો એમ અમારા સોશિયલ મીડિયાના જેટલા પણ ભગવદીય ભક્તજનો એટલે નારાયણ રૂપ ભક્તજનો, એ બધાય નારાયણને, કારણ કે આવા વક્તા મળવા અઘરા છે. અને એ લોકોએ કીધું અમારા વતી કંઈક કહેજો. એટલે જગદીશભાઈ દરરોજ કહે પણ અમારું સોશિયલ મીડિયા ગ્રુપ એટલે અમારું બીજું ઘર, અમારો પરિવાર, એ બધાએ દરરોજ સ્ટેટસ રાખે છે, સબસ્ક્રાઈબ પણ કરે છે. તો નવા વિચારો સાથે પૂજ્ય ગુરુદેવ ડૉક્ટર મહાદેવ પ્રસાદજી મહેતાના ચરણોમાં પ્રાર્થના કરી જોરદાર તાળીઓના નાદથી વધાવીએ. સૌને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ જગદીશભાઈ. त्रिसत्यम्
सत्यस्य योनिः निहितं च सत्यस्य सत्य मृतसत्य सत्यात्मकं त्वां शरणं प्रपन्नाः व्यासं वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजम् वन्दे सुकतातम् तपोनिधि सुकतातम् तपोनिधि श्री भागवत भगवान की जय। થોડી ક્ષણો માટે આજથી લઈ ને હવે કાલથી 7 જ દિવસ રહ્યા છે, એટલે આ સત્રની છેલ્લી આ ધૂન, અને કાલથી નવી ધૂનમાં પ્રવેશ કરશું. એટલે ભગવત નામ સાથે અંતિમ આ દિવસના અંતિમ ધૂનમાં એટલે 3 કથાઓ વિરામ થઈ જાય અને કાલથી ચતુર્થ કથા અને 7 દિવસ જ રહે એવા ભાવ સાથે નારાયણના નામ સાથે જોડાશું. નારાયણ નારાયણ જય જય ગોવિંદ હરે. નારાયણ નારાયણ જય જય ગોપાલ હરે. નારાયણ નારાયણ જય જય ગોવિંદ હરે. નારાયણ નારાયણ જય જય ગોપાલ હરે. નારાયણ નારાયણ જય જય ગોવિંદ હરે. નારાયણ નારાયણ જય જય ગોપાલ હરે. નારાયણ નારાયણ જય ગોવિંદ હરે. નારાયણ નારાયણ જય ગોપાલ હરે. જય ગોવિંદ
જય જય ગોપાલ હરે જય જય ગોવિંદ હરે જય જય ગોપાલ હરે જય જય ગોવિંદ હરે જય જય ગોપાલ હરે જય જય ગોપાલ હરે
ગાયત્રી માત કી જય. સદગુરુ ભગવાન કી જય. નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. અનંત કોટિ બ્રહ્માંડ નાયક પ્રભુ શ્રી અખિલેશ્વર નંદનંદન કૃષ્ણ પરમાત્માના શબ્દ વિગ્રહાત્મક સ્વરૂપ શ્રીમદ ભાગવત મહાપુરાણના પાદપદ્મમાં સદૈન્ય સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું. કચ્છની પવિત્ર ધરાનું આ પાટનગર ભુજ અને ભુજની વિદ્યમાન સમસ્ત પાવની ચેતનાઓને પ્રણામ. વિપ્રવૃંદ, સારસ્વત વૃંદ અને પરીક્ષિત સ્વરૂપ શ્રોતા વૃંદને પ્રણામ સાથે સૌને જય શ્રી કૃષ્ણ. અલગ અલગ કામનાઓ માટે ભાગવતજીમાં અલગ અલગ પ્રયોગો બતાવ્યા છે. એમાં 29 દિવસનો પ્રયોગ એટલે માસિક પારાયણનો પ્રયોગ એટલે વિદ્યા કામ માટે. 29 દિવસ સુધી કોઈ ભાગવતજીનું સ્વાધ્યાય કરે, 29 દિવસ સુધી કોઈ ભાગવતજીનું શ્રવણ કરે કે એમનું અનુષ્ઠાન કરે, એમને વિદ્યા પ્રાપ્તિ થાય છે. એવા માટે એને વિદ્યા સામાન્ય વિદ્યાની બ્રહ્મ વિદ્યા, ભુજ બ્રહ્મ વિદ્યાથી રસ તરબોળ થઈ જાય એવી ભાવના જેમણે કરી છે એવો ચંદે પરિવાર પોતાના પૂર્વજોની સ્મૃતિ સાથે સ્વર્ગીય નારણજી નથુભાઈ ચંદે અને સ્વર્ગીય લક્ષ્મીબેન ભુલજીભાઈ ઠક્કર એમની પાવન સ્મૃતિ સાથે મુખ્ય મનોરથી મુરબ્બી વડીલ પરમ આદરણીય શ્રી ભુલજીભાઈ નારણજીભાઈ ચંદે, એમના સંકલ્પોને સાકાર કરનારા એમના આત્મજ શ્રી સંદીપભાઈ ભુલજીભાઈ ચંદે, એમના શ્રીમતી રીનાબેન, વૃષાંગભાઈ નરેશભાઈ કોટક એમના ભાગીનેય અને એમના ચિરંજીવી દેવદત્ત સંદીપભાઈ ચંદે તથા સમસ્ત ચંદે પરિવાર પધારેલા તમામ ભાવિક ભક્તોનું સરહૃદય સ્વાગત કરે છે, અભિવાદન કરે છે. ચંદે આપ સૌને વંદે. અમારા ઉપર ભાર છે ખંધે, છતાં પણ આપ સૌને વંદે. એવો વંદે ચંદે પરિવાર આપ સૌને વંદે છે, આપ સૌને પ્રણમે છે. આજે વિશેષ જેમની ઉપસ્થિતિ છે એવા અંબાજી મંદિર ગબ્બરથી શ્રી લક્ષ્મીરામ મહારાજજી પધાર્યા છે. એમને પણ ચંદે પરિવાર એમનું પણ સરહૃદય સ્વાગત કરે છે. અને અંજારથી વિવેકભાઈ જોશી પધાર્યા છે, એમને પણ સૌ લોકો આપ સૌને પ્રણમે છે. અસ્માકમ અહોભાગ્યમ ભવતામ ઉપસ્થિતિ જાતા ये विद्वांस संति ये संतः भगवंता संति तेषाम आगमनम अस्माकं कृते देवानाम आगमनम एव इति मन्ये एव चेत् देवस्वरूपाः ये अतिथयः सन्ति तेषां स्वागतं विहरामि. नित्य જેમની ઉપસ્થિતિ છે એવા શ્રી જગદીશભાઈ ગોર, અમારા પુનિત મહારાજ 1 માસ સુધી બધા કાર્યક્રમો છોડી અને ભાગવતજીના અધ્યયન માટે પધાર્યા છે. આ તરફ ભાગવતજીના સ્વાધ્યાય માટે પધાર્યા, આ તરફ સંપૂર્ણ માતૃત્વ શક્તિ, માતૃશક્તિને વંદન. અને ખાસ કરીને અધ્યયનરત રોજ ભાગવતજી લઈને પધારે એવા ભક્તોને વારંવાર પ્રણામ કરું છું. ભાગવતજીમાં કાલે 10મ સ્કંદમાં હતા આપણે, અને 10મ સ્કંદની અંદર કાલે
જેનું આપણે ચર્ચા કરી એ બ્રહ્માજીની હતી. બ્રહ્માજી વારંવાર સ્તુતિ કરી છે, પગે પડીને દંડવત કરે, વારંવાર સ્તુતિ કરે, રડે. 40 શ્લોકોની સ્તુતિ જોઈ. બધા શ્લોકો બહુ સરસ હતા. અને છેલ્લે આપણે જે શ્લોક જોયો 41મો જોયો, ઇત્યભિષ્ટુય ભૂમાનમ ત્રિપરિક્રમ્ય પાદયો. કાલે આપણે ત્રિપરિક્રમ્ય, 4 પરિક્રમા અને ત્રિપરિક્રમાની આપણે ચર્ચા કરી. 3 વખત દંડવત કરીને 4 વખત પરિક્રમા કરવી. ત્રિપરિક્રમ્ય ભૂમાનમ, વારંવાર 3 વખત દંડવત કરીને 4 પ્રદક્ષિણા કરવી, એ ભાવ સાથે છે. જ્યાં પરિક્રમ્ય આવે ત્યારે આ છેલ્લે આપણે એ ભાવ જોયો. અને પરીક્ષિતજીએ આ જે ઘટના થઈ 5 વર્ષના કૃષ્ણની ચર્ચા છે. અને કૃષ્ણએ 6ઠા વર્ષમાં પ્રવેશ કર્યો. છેલ્લો શ્લોક 14મા અધ્યાયનો છેલ્લો શ્લોક એટલે 61મો શ્લોક. આ શ્લોક 2 વખત રિપીટ થયો છે ભાગવતજીમાં. આગળ જોઉં તમે તો આ જ શ્લોક 11મા અધ્યાયનો 59મો શ્લોક છે. એ 59મો શ્લોક અને આ તરફ 14મા અધ્યાયનો 61મો શ્લોક બે સેમ છે. એવમ વિહારેહી કૌમારેહી કૌમારમ જહતુર્વ્રજે નીલાયનૈ સેતુબંધૈ મર્કટ ઉત્પ્લવનાદિભિ. આ બંને શ્લોકો સેમ છે. ભાગવતજીમાં એવા ઘણા બધા શ્લોકો છે એ રિપીટ થયા છે. એક ને એક શ્લોક 2 વખત રિપીટ થયા છે. આનો મતલબ છે ભગવાને આ બ્રહ્માજી સાથેની રમત પૂર્ણ થઈને પાછા બધા બાળકો આવી ગયા. ખાલી 5 કે 6 દિવસની વાર હતી 1 વર્ષમાં. ત્યાં તો થોડો સમય જ વ્યતીત થયો. અને બ્રહ્માજીએ જોયું કે નીચે જે ભગવાન કૃષ્ણ છે એ કૃષ્ણના આ બધા ભક્તો, આ વાછરડાઓ, આ બધા ગોપ બાળકો એ પણ એને ચતુર્ભુજમાં દેખાવા માંડ્યા. બધા 4 હાથવાળા, બધા નારાયણ જેવા બની ગયા. એટલે 5-6 દિવસની 1 વર્ષમાં વાર રહી ત્યારે નીચે આવ્યો તો નીચે પણ વાછરડાઓ અને ગોપ બાળકો તો હતા. પછી સ્તુતિ કરીને ગોપ બાળકોને જેવા એ સોંપીને ગયા. ભગવાને પાછી રમતનો આરંભ કરી દીધો. નીલાયનૈ, આંધળો પાડો, સંતા કુકડી આલો, સંતાઈ જાઓ, આંખો બંધ કરી દીધા. અયનૈ નીલમ સેતુ બંધૈ, એકબીજાને પાડો બાંધવો. પાડો બાંધવાની રમત, આમ હાથ કરે ને આમ કરીને પાડો બાંધવો, પછી એને ટેકવું. અને મરકટ ઉપપ્લવનાદિભિ. મરકટ એટલે વાંદરાની જેમ કૂદકા મારવાના. આમ કૂદકો મારી કેટલો દૂર થઈ જાય, જે આપણે કાલે ચર્ચા કરી. રમત ફરી આરંભ થયો. અને 15મા અધ્યાયમાં તતશ્ચ પૌગંડ વયસ્તરિતો વ્રજે. પૌગંડ અવસ્થા એવી છે ભગવાન. 5મું વર્ષ પૂરું કરીને ભગવાન 6ઠા વર્ષમાં પ્રવેશ થયા છે. અને બભુવતુ તૌ પશુપાલ સંમતો. અને હવે બંને પશુપાલન માટે, ગાયો ચરાવવા માટે કહ્યું કે હવે અમે સમર્થ છે માં. હવે તમે અમને ના ન પાડી શકો. હવે અમે મોટા થઈ ગયા, હવે વાછરડાઓની હવે ગાયો ચરાવી છે. ભગવાને ગાયો ચરાવવાની શરૂઆત ગોપાષ્ટમીના દિવસથી કરી, કારતક સુદ 8મના દિવસથી. આમાં નથી પણ વ્રજલીલા નામના ગ્રંથમાં છે. માને કહે કે માં મુહૂર્ત અત્યારે જ ગાયો ચરાવવા જેવું છે. ત્યારે માએ કહ્યું મુહૂર્ત જોવું પડે. અને શાંડિલ્ય ઋષિએ એમનું મુહૂર્ત જોયું. અને મુહૂર્ત જોયું પછી આરંભ થયો છે ગોપાષ્ટમી, એ ગોપાલાષ્ટમી છે. ને ભગવાને પોતાના મોટા ભાઈને કહ્યું છે કે મોટા ભાઈ, આપણા માટે તો મોકો છે. કૃષ્ણ 4 શ્લોકો ગાયા છે. આ ભૂમિ, એના ઉપર લીલું લીલું ઘાસ છે ને આપણે ચરાવવા માટે જઈએ. અને બંને ભાઈઓ ગાયો લઈને, બંને ભાઈઓ મધુર ગાન કરતા કરતા, બંને સંગીતનો આલાપ કરતા કરતા, બંને ગાતા ગાતા નીકળ્યા છે. 10મા શ્લોકનું બીજું પદ, ઉપગીયમાન ચરિત સ્ત્રગ્વી સંકર્ષણાન્વિત. ગાયો ચરાવવા ગયા ત્યારે એના ગળામાં માળા ધારણ કરાવી દીધી અને ઉપર ભમરાનું ગુંજન ચાલતું હતું. અને જે મદાંધ અલીશુ અનુવ્રતૈહિ, અલી એટલે ભમરો, ભમરો જેવું ગુંજન કરતો તો એમ જ ભગવાન વાંસળી વગાડતા હતા. જેમ ભમરો ભ્રર કરે તો એ પણ ભગવાન પણ એવો સુર એની સાથે કરે. અને એવી વાંસળી વગાડતા વગાડતા ભગવાન, જેવો ભગવાને પ્રવેશ કર્યો છે, અને જેવો પ્રવેશ કર્યો એ સમયે તો આખું વાતાવરણ હતું. એ વાતાવરણમાં 99 રસ, વાંસળી વગાડવાની સાથે 99 રસનો આવિર્ભાવ થયો. અને જેવો ગંભીર વાણીથી પશુઓના નામ લઈ લઈને ભગવાન ગાયોને બોલાવતા હતા વાંસળીથી. ગંગા, ગોમતી એવા બધા નામ વાંસળીથી વગાડતા હતા. અને જ્યારે ભગવાન વૃંદાવનની અંદર પ્રવેશ કર્યો ને જે કલરવ ચાલુ થયો છે પક્ષીઓનો, બધા પક્ષીઓના નામ છે. અને આ એક જ શ્લોકમાં 99 રસ આવી જાય છે.
અને એ શ્લોક છે 15મા અધ્યાયનો 13મો શ્લોક. આજે પત્રિકા આવી છે કે કામકાજમાં હતા બધા, પણ જે પત્રિકા નથી ભાગવતજી પધરાવી દો એમની પાસે. આ ભાગવતજી આપી દો. એક શાસ્ત્રીજીને પધરાવો એક, અને શાસ્ત્રીજીના હાથમાં પણ પધરાવો, અને એમની સાથે સાથે લક્ષ્મીરામ મહારાજજીના હાથમાં પણ એક ભાગવતજી પધરાવો. એક ભાગવતજી બીજા અન્ય લોકો જે ખાલી પાછળ છે એના હાથમાં પણ પધરાવો. એક અમારા પંડ્યાબેન પધેરા છે એમના હાથમાં પણ પધરાવો. એટલે એ વાત છે ને, એ બધાના હાથમાં ભાગવતજી પધરાવો. 15મો શ્લોક, 15મા અધ્યાયનો 13મો શ્લોક, રાગ ભીમપલાસી, અનુષ્ટુપ છંદ અને તાલ રૂપક. આપણે પણ શ્લોકમાં સાથે જોડાઈએ. પક્ષીઓના અવાજ સંભળાતા હતા. અનુરોતી સ્મ સત્વાના, આ બધાનો કલરવ સંભળાઈ રહ્યો હતો અને મધુર મધુર રીતે બધા બોલતા હતા. ક્યારેક મધુર બોલતા, ક્યારેક ભીતવત, ક્યારેક ડરતા ડરતા. શેનાથી? વ્યાઘ્ર સિંહયો, વાઘ અને સિંહની ત્રાળ સંભળાઈ તો પક્ષીઓના બોલવાનો અવાજ પણ બદલી જતો હતો. પક્ષીઓ આનંદિત થઈને ક્યારે કલરવ કરે એની ચર્ચા કરી છે. આમાં 9 રસ છે. આ એક જ શ્લોકમાં ચકોર નામનું પક્ષી, ચાંદ કો ક્યા માલુમ ચાહતા હે ઉસે કોઈ ચકોર. ચકોર પક્ષી છે એમાં શૃંગાર રસ છે. ચકોર પક્ષી શૃંગાર રસ વાળું છે. ચકોર પક્ષી ભૂમિ ઉપર હોય અને ચંદ્રના કિરણોનું પાન કરતું હોય છે. હોય ભૂમિ ઉપર પણ ચંદ્ર સામે જોતું હોય, ચંદ્રના કિરણોનું પાન કરતું હોય. એમાં એટલો બધો ચકોર આસક્ત હોય કે ચંદ્રમા વિના એ રહી ન શકે. એ ચંદ્રમાના શૃંગારનું પાન કરતો હોય છે. એટલે અહીં ચકોર પક્ષી છે શૃંગાર રસનું પ્રતિપાદિત કરે છે. એ બોલે તો એ તમને શૃંગાર રસ ઉત્પન્ન થાય છે. એના પછી ક્રોંચ પર્વ, ક્રોંચ નામનું પક્ષી. ચકોર પછી ક્રોંચ. ક્રોંચ નામનું પક્ષી વીરતાનું સૂચક છે. આખી રામાયણ ક્રોંચ નામના પર્વતમાંથી ઉત્પન્ન થઈ. વાલ્મીકીજીએ ક્રોંચ નામના પર્વતને વધ થતા જોયો ને એના હૃદયમાં કરુણા ઉત્પન્ન થઈ અને પહેલો વહેલો સંસ્કૃત જગતમાં કોઈ શ્લોક ઉત્પન્ન થયો હોય તો એ વાલ્મીકી રામાયણનો, એ પણ ક્રોંચ પક્ષીના વધ હતો. અને જ્યારે એ ઉત્પન્ન થયો, ક્રોંચની વિશેષતા છે
ક્રોંચ નામનું પક્ષી એના ઈંડા કાશ્મીર જેવા બરફવાળા પ્રદેશમાં સુરક્ષિત રાખી દે. મોટાભાગનું ક્રોંચ પક્ષી છે એ ક્રોંચ પક્ષી એના ઈંડાઓ કાશ્મીર જેવા બરફવાળા પ્રદેશમાં સુરક્ષિત જગ્યાએ રાખી દે. ઢાંકેલા હોવા છતાં પણ ઉપરથી ક્રોંચ પક્ષી અવાજ કરે તો એના બચ્ચાઓ સેવિત થઈ જાય. અને ક્રોંચ નામનું પક્ષી યુદ્ધમાં કોઈ દિવસ પાછળનું પગલું કરે જ નહીં. યુદ્ધમાં ઉત્સાહી હોય, યુદ્ધ કરવા માટે ઉત્સાહી પક્ષી કયું તો એ ક્રોંચ પક્ષી. એટલે એનો વધ થયો તો ને વાલ્મીકી રામાયણનો શ્લોક ઉત્પન્ન થયો. ક્રોંચ પક્ષી યુદ્ધમાં ડગે નહીં, એટલે વીર વ્યક્તિ હોય એ જ યુદ્ધમાં ડગે નહીં. વીરતાનું સૂચક છે. જે ક્રોંચ પક્ષી બોલે વીરતા ઉત્પન્ન કરનારું છે, અને ક્રોંચ પક્ષી બોલે તો વીરતા ઊભી પણ થાય છે. એના પછી છે ચક્રાહવ, અને જે ચક્રાવ નામનું પક્ષી એ ચકવી, ચકો અને ચકી જેને આપણે કહીએ, ચકો અને ચકી જ્યારે પણ એ છે એ કરુણાવાળા હોય છે. ચક્ર વાંકીના વિયોગમાં એ વ્યાકુળ થઈ જાય છે. ચકલી થોડા સમય માટે એને ન મળે તો તે વ્યાકુળ થઈ જાય છે. એ જ્યારે એના વિયોગ મારે, એના વિયોગમાં સતત એના હૃદયમાંથી કરુણા પ્રગટ થઈ, બોલે તો એ કરુણા ઉત્પન્ન થાય. એમાં કરુણા રસ છે. ચકો અને ચકીમાં ચક્રાહવ. અને એના પછી છે ભારદ્વાજાંશ્ચ. ભારદ્વાજનો મતલબ થાય ચાતક નામનું પક્ષી. કારણ કે એવા માટે ભારદ્વાજ એટલે પક્ષી થાય ચાતક કે એ ફક્ત ને ફક્ત સ્વાતિ નક્ષત્રનું જલ પીવે. સ્વાતિ નક્ષત્ર સિવાય બીજા કોઈનું જલ ન પીવે. અને આ અદ્ભુત ઘટના છે. ખાલી એક ચાતક નામનું પક્ષી સ્વાતિ નક્ષત્રનું જલ પીને આખું જીવન વ્યતીત કરી દે છે. આ અદ્ભુત બાબત કહેવાય. એટલે અદ્ભુત રસ છે એમાં. એના પછી સત્વાનામ વ્યાઘ્ર સિંહયોહો. આ વ્યાઘ્ર અને સિંહનો જે અવાજ નીકળે ને ભયાનક અવાજ હોય, ભયાનક રસ છે એમાં. અને એ ભયાનક રસ છે. એના પછી સત્વાનામ. અને જ્યારે ભીતવદ, ભીતવદનો મોત વાત થાય કે જ્યારે મને યાદ નથી કે આ પુરાણમાં ચર્ચા છે, પણ હું એવું માનું કદાચ ને મત્સ્ય પુરાણમાં અથવા માર્કંડેય પુરાણમાં ચર્ચા છે. અને એ ચર્ચા એવી છે કે તમે પક્ષીઓને રાખો તો પક્ષીઓને ખબર પડી જાય કે આ ભોજનમાં ઝેર છે કે નથી. વાંદરો ઝેરવાળું ભોજન આવે, તમે વાંદરો પાડેલો હોય તમારા ઘરે, ઝેરવાળું ભોજન આવે, એની ગંધ આવે ત્યારે ઝાડા થવા માંડી જાય. ખબર પડી જાય કે આ ભોજનમાં. એટલે રાજાઓ એની બાજુમાં રાખતા. પોપટ એની આંખો ફેરવવા માંડે. આમાં ખાલી ગંધ લે કે ઝેરવાળું ભોજન છે એટલે એની આંખો ફરવા માંડે. નોળિયો છે તો તત્કાલ આમ ઉલટો થવા માંડે. એમ જ્યારે મોર છે ને એ મોર વિચિત્ર રીતે નૃત્ય કરવા માંડે. સમજવાનું કે આમાં ઝેરનો પ્રયોગ થયો છે. અને જ્યારે અતિ રૌદ્ર સ્વરૂપમાં હોય ત્યારે પણ મયુર નૃત્ય કરે. મયુરનું નૃત્ય છે રૌદ્ર સ્વરૂપ છે. ભયંકર અતિ મેઘ વર્ષે તોય પછી નૃત્ય કરે. એમાં રૌદ્ર રસ છે. અને એનાથી આગળ સત્વા નામ અનુરોતી. અને જ્યાં તમને સાત્વિક લોકો જ્યાં હોય, જ્યાં પણ સાત્વિકતાની અનુભવ થાય તો સાત્વિકતા તમને શું આપે? શાંતિ આપે. બધા કે કથામાં જવાથી શું મળે? શાંતિ મળે. આપણે શાંતિ મળે ને ઘરે બધા લોકોને શાંતિ મળે. 3 કલાક શાંતિ મેળવવાનું કામ તો છે જ. બંને રીતે શાંતિ મળે. ઘરના લોકોને શાંતિ મળે કે ગયા છે, આપણે અંદરથી શાંતિ મળે. તપ્ત જીવનમ, તપ થયેલા જીવન માટે પણ શાંતિ છે. આ નવે નવ રસ એક જ શ્લોકમાં આવી જાય. અને ભગવાને જ્યારે બંસી વગાડી એટલે આ બધા જેમ ઓલા અવાજ કરે ભગવાન પણ વાંસળી વગાડીને કરે છે. અને એનાથી પછી મને હવે કૃષ્ણની વિવિધતા લેવાની ઈચ્છા થાય કે કૃષ્ણએ એનાથી આગળ ક્વચિત ક્રીડા પરિશ્રાંતમ. ક્યારેક ક્યારેક રમતા રમતા બધા થાકી જાય. ગોપાત સંગો ઉપબરહણમ. અને જ્યારે થાકી જાય તે સ્વયં વિશ્રમયા. જ્યારે બધા સ્વયં વિશ્રામ લેવા માટે જાય ત્યારે ભગવાન કૃષ્ણ જે લોકો થાકેલા લોકો હતા, ક્રીડા પરિશ્રાંતમ, રમતથી થાકેલા લોકો હતા, ગોપાત સંગ ઉપબરહણમ, ત્યારે ભગવાન એના ખોડા રાખી દઈને કે આમાં માથું રાખ. થાકેલા વ્યક્તિને પોતાના ખોડામાં સુવડાવે. અરે જવા દ્યો. એનાથી આગળ 14મા શ્લોકનું છેલ્લું પદ, પાદ સંવાહનાદિભિ. ભગવાન એના પગ દબાવે. પાદ સંવાહનમ, પગ દબાવે. એમનેમ કનૈયાને થોડા બધા પ્રેમ કરે. કનૈયો સેવા લેતો નહોતો, સેવા કરતો હતો.
જે લોકો થાકી ગયા હોય ને તકીઓ આપી દે, થાકી ગયા હોય ને ચરણ દબાવે, અરે પંખો નાખે, હાથમાં લઈને પંખો નાખે. અરે એ લોકોને રાજી કરવા માટે ભગવાન નૃત્યતઃ, ભગવાન નૃત્ય કરે, ગાયતઃ, ગાય ભગવાન, વલ્ગતો યુદ્ધતો મીથ, ભગવાન એને રાજી રાખવા માટે આમ પગમાં હાથ પછાડીને કૂદકો લગાવે, આવી જાવ મેદાનમાં, યુદ્ધ કરે. ગૃહિત હસ્તો ગોપાલાન, ગોપાલ લોકોનો હાથ પકડે પ્રેમથી. અને હસંતો પ્રશંસમ સતુહુ, જ્યારે જ્યારે ભગવાન વાહ વાહ કોઈ કુસ્તીમાં બરાબર રમતો હોય તો ભગવાન તાલી પાડે ને પ્રશંસા કરે છે. અને પક્ષીઓનો કલરવ થાય. આવો જ પક્ષીનો કલરવ જ્યારે રામચંદ્રજી અને લક્ષ્મણજી જનકપુરમાં જાય, જનકપુરમાં ગુરુજીને કહે કે અમે ફૂલ લઈ આવીએ. જ્યારે ફૂલ લેવા માટે જાય અને ફૂલનું ચયન કરતા હોય ત્યારે જનકપુરનો જે બગીચો છે એ રામને જોઈને, જેમ કૃષ્ણને જોઈને એ પક્ષીઓ રાજી થઈ ગયા કે આજ ગાયો લઈને, ભગવાન ગાયો લઈને ઊંડા ગયા છે. ગાયો નજીકમાં વાછડાઓની જેમ ન ચરે, ગાયો તો ઊંડી ઊંડી જાય. આજ પહેલી વખત ભગવાન જંગલમાં ઊંડા ગયા ને પક્ષીઓ રાજી થઈ ગયા. એમ આજે રામ પધાર્યા છે રામચરિત માનસમાં, જનકપુરના બગીચામાં, અને પક્ષીઓ રાજી થઈ ગયા છે. ચાતક ચકોરા, ચાતક કોકિલ તીર ચકોરા, ચાતક કોકિલ તીર ચકોરા, ચાતક કોકિલ તીર ચકોરા, પૂજત બિહગ નટત કર મોરા, પૂજત બિહગ નટત કર મોરા, પૂજત બિહગ નટત કર મોરા, પૂજત બિહગ નટત કર મોરા. એમાં પણ ચાતકે અવાજ કર્યો, કોકિલ કોયલે અવાજ કર્યો, કીર એટલે પોપટે અવાજ કર્યો, અને ચકોર પક્ષી આ ચારે મીઠી વાણીમાં ગાયન કર્યું છે. રામ પધાર્યા છે. મોર તો રહી જ ન શક્યો. નટત કલ મોરા, મોરે તો નૃત્ય કરી નાખ્યું કે મારા રામ પધાર્યા છે, મારા રામ પધાર્યા છે. એમ આજે કૃષ્ણ પધાર્યા છે એટલે બધા રાજી થઈ ગયા છે. અને એ આનંદપૂર્વક જે આનંદ કરી રહ્યા હતા, મોટા મોટા પાંદડાથી પોતાના ઉપવસ્ત્રથી પવન ઢોળતા, પાંદડા લઈ મોટા મોટા કેળના એ લઈને આમ પવન ઢોળે, અને એ રીતે ભગવાન મનોહર લીલા કરતા હતા. ત્યાં દોડતા દોડતા ભગવાનના મિત્રો આવ્યા. 20મો શ્લોક. શ્રીરામા નામ ગોપાલો રામ કેશવયો સખા, સુબલ સ્તોક કૃષ્ણાદ્યા ગોપા પ્રેમણે દમબ્રુવન. જોવા માટે જાય તો કૃષ્ણના મિત્ર હતા, એના નામ છે સુબલ. સ્તોક કૃષ્ણ, ભગવાનના મિત્રોનું નામ છે શ્રીદામા. આ બધા આવીને કહ્યું કે હે કૃષ્ણ, કૃષ્ણ અહીં બાજુમાં જ એક વન છે, અને વનની અંદર સુંદરમાં સુંદર ગંધ આવી રહી છે. એ બધા કહે છે કે વનની અંદર સુંદર વૃક્ષો છે, અને એ વૃક્ષો બીજા કોઈ નહીં, તાડના વૃક્ષો છે. એમાં જે તાડના ફળ છે એની ગંધ આવે છે. 26મો શ્લોક. પ્રયચ્છતાની ન કૃષ્ણ ગંધ લોભિત ચેતસા. એ ગંધથી અમારું ચિત્ત લોભાયમાન થાય છે. તમારું ચિત્તનું આકર્ષણ ક્યારે થાય તો સમજવાનું આકર્ષણની પાછળ ગંધ છે. ગંધથી આકર્ષણ ઊભું થાય છે, એટલે જ શૂર્પણખાનું નાક કાપવામાં આવ્યું. તમારા વિચારના વ્યક્તિને, સામેવાળા વિચારના વ્યક્તિ, તમે એક વિચારના વ્યક્તિ મળો તો બંનેમાંથી વિચારોથી એક ગંધ ઉત્પન્ન થાય, સ્મેલ. એ સ્મેલથી આકર્ષણ હોય છે. આ બધા કે અમને એ એવી બધી સ્મેલ આવે છે, એવી બધી સુગંધ આવે છે, અમને અમારું મન ખેંચાય છે કે અમને એ ફળ જોઈએ છે. રામ ગમ્યતામ યદિ રોચતે. દાઉ ભૈયા અમારે ફળ લેવા છે, તો કે લઈ આવો. પણ ત્યાં જવાય એમ નથી. એ તાલ નામનું વન છે, એ તાડીના વૃક્ષો છે, ત્યાં એક રાક્ષસ રહે છે, ગધેડાના રૂપમાં રહે છે, અને એનું નામ છે ધેનુકાસુર. ધેનુકાસુર તો અમને મારશે. ગધેડાના રૂપમાં એક દૈત્ય રહે છે, એ ફળ ખાતો પણ નથી અને ખાવા દેતો પણ નહીં. અને જ્યારે ત્યાં જાય ત્યાં તો
એ અમને મારવા માટે દોડે છે. અને જ્યારે ધેનુકાસુરની ચર્ચા કરી છે, એ તાળ નામના વનમાં ધેનુક નામનો દુષ્ટ રહે છે. 22મો શ્લોક, સંતિ કિંત્વ વરુદ્ધાની ધેનુકેન દુરાત્મના. ધેનુકાસુર અમને રોકે છે. ધેનુકાસુર માટે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી સુબોધિનીમાં કહે છે કે ધેનુકાસુર કોણ છે? દેહાભ્યાસો હિ ધેનુકાહા. દેહાધ્યાસ છે, દેહનો અભ્યાસ છે, ધેનુકાસુર છે. ગધેડામાં 3 અવગુણો હોય છે. ગધેડાનો પહેલો અવગુણ વાક કટુતા. ગધેડો બોલે તમને સાંભળવું ગમે જ નહીં. આજે અમે ગયા હતા સેવાધામ, વાલમરામજીનો પાંજરાપોળ છે, રાતો તળાવ. રાતા તળાવમાં અમે ત્યાં ગયા ત્યારે અમારે ચર્ચા થઈ એ કે આપણે ગધેડાની પૂજા કેમ નથી કરતા અને બળદની પૂજા કરીએ, ગાયની પૂજા કરીએ. મારે એમને કહ્યું હતું, પણ મેં કીધું કથામાં તમે બધા હોવ ત્યારે કહું તો સારું લાગે. ત્યાં તો મેં જવાબ આપ્યો કે એ 1 ખરીવાળા છે ને આ 2 ખરીવાળા છે, જેની ચર્ચા આપણે થઈ ગઈ છે. પણ આપ સૌને હું કહેવા માંગુ છું કે વાક કટુતા એનો પહેલો અવગુણ. એ બોલે તો એવું એની વાણીમાં કટુતા દેખાય, આમ એવો અવાજ કરે કે તમને એમ થાય કે આ જલ્દી ભાગે. તો જેની વાણીમાં કટુતા હોય ને એને ગધેડા જેવું કહેવાય. એનો બીજો કે એ સૌથી વધારે પ્રમાદી હોય છે, આળસુ હોય છે. એને એવું થાય કે હવે આ કરવું જ નથી, એટલે આળસનો એનો બીજો ગુણ. ને ત્રીજો એનો જે અવગુણ છે એ સૌથી મોટો, એ સૌથી વધારે ઈર્ષાળુ હોય ગધેડો. ગધેડાનું એક નામ છે વૈશાખ નંદન. વૈશાખ મહિનો આવે ને ગધેડો રાજી થઈ જાય, ચારે તરફ બધું સુકાઈ જાય ને ધૂળ હોય ને તો આનંદથી ઓહો ધૂળમાં લોટવામાં આનંદ આવશે, લોટે રાખે. એને તો લીલું ન થાય એવું જ વિચારતો હોય. ચોમાસું અત્યારે છે, ચારે તરફ લીલું ઘાસ આવશે ને ત્યારે ગધેડાને થશે કે ઓહો હો આ ક્યાં લીલું ઘાસ થઈ ગયું છે. અને ગધેડો ચોમાસામાં દુબળો થઈ જાય. કોઈનું સારું જોઈને તમે દુબળા થઈ જાઓ ને કોઈનું નબળું જોઈને જાડા થઈ જાઓ, અને ગધેડો કહેવાય. આ ગધેડાના 3 અવગુણો છે. એ ગધેડાના રૂપમાં ત્યાં રહેતો હતો, ખાતો ન હતો, ખાવા ન દેતો હતો. અને કહ્યું કે ચાલો મારી સાથે. અને જ્યાં જઈને વૃક્ષ બલરામજી હલાવ્યું છે, અને જેવું વૃક્ષ હલાવ્યું છે ટપાટપ એક પછી એક ફળો બધા પડવા માંડ્યા. જેવા ફળો પડવા માંડ્યા કે દોડતો એ રાક્ષસ ધેનુકાસુર આવ્યો ગધેડાના રૂપમાં. ભગવાને બલરામજી એના પગ પકડ્યા અને એને ફેરવો છે. ફેરવીને જોરદારના તાળના વૃક્ષ સાથે પછાડ્યું, એટલે તાળનું વૃક્ષ પડી ગયું અને ધેનુકાસુર પણ પડી ગયો. અને બીજા એના ભાઈઓ ગધેડાના રૂપમાં હતા, એ મારવા માટે આવ્યા છે. ત્યારે રામે અને બલરામજી બંને ભાઈઓએ 37મો શ્લોક, તાંસ્તાના પતત કૃષ્ણો રામશ્ચ નૃપલીલયા. બંને ભાઈ ગૃહિત પશ્ચાત